ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 65 श्लोक। अज्ञानमनिराकुर्वन् ज्ञानमेव न सिद्ध्यति विपन्नकारकग्रामं જ્ઞાનમ કર્મ ન ઢૌકતે. એટલે આ 54થી 79 શ્લોકોની અંદર સુરેશ્વરાચાર્યજી આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ જે છે એનું નિરાકરણ કરી રહ્યા છે. અને એમાં સમુચ્ચયની અંદર 3 વસ્તુ છે. એક તો કે જ્ઞાનની પ્રધાનતા અને કર્મ ગૌણ, કર્મની પ્રધાનતા અને જ્ઞાન ગૌણ આઈધર, અને અથવા જ્ઞાન અને કર્મ બંને સમાન. અને આચાર્ય બતાવે છે કે આ ત્રણેયમાંથી એકે શક્ય નથી. અને એમાં આપણા 60મા શ્લોકના સંબંધ ગદ્યમાં જોયું હતું કે આચાર્યએ આ વસ્તુ સ્પષ્ટ કરી દીધી કે આ જ્ઞાન જે છે, જ્ઞાન કર્મ સમુચ્ચય શક્ય નથી. એટલે કયું જ્ઞાન કર્મ સાથે સમુચ્ચય ધરાવતું નથી એ પણ સ્પષ્ટ કરી દીધું. અને એમણે કહ્યું કે આ અહમ બ્રહ્માસ્મિ વગેરે જે જ્ઞાન છે, વેદાંત શાસ્ત્રના અધ્યયનથી, મહાવાક્યના અધ્યયનથી, વિશ્લેષણથી જે જ્ઞાન જન્મે છે એ કર્મ સાથે એનો સમુચ્ચય શક્ય નથી. પરંતુ વેદના પૂર્વ વિભાગમાં જે છે કર્મ ઉપાસના વિષય જ્ઞાન, હે ને, વેદના પૂર્વ વિભાગની અંદર કર્મકાંડ, એમાં કેટલા બધા કર્મોનું વર્ણન છે. કયું કર્મ કેવી રીતે કરવું, કેવા પ્રકારનું ફળ મળે, ક્યારે કરવું, કયા મુહૂર્તમાં કરવું, કેવી આહુતિઓ આપવી, આ તે બધું એના માટેના મંત્રો કયા. અને ઉપાસના, કોઈક તો ઉપાસના કર્મની સાથે કરવાની હોય, મતલબ કર્મની સાથે એનો સમુચ્ચય હોય. યજ્ઞ કર્મ પતી ગયા પછી એની ઉપાસના કરવાની હોય, કેટલીક પહેલાં કરવાની હોય, કોઈક સ્વતંત્ર ઉપાસનાઓ હોય. આ બધું જ્ઞાન જ છે. આ બધું જ્ઞાન તો જરૂરી છે કર્મ કરવા માટે. મારે યજ્ઞ કર્મ કરીને કંઈક ફળ મેળવવું હોય તો મને જ્ઞાન તો હોવું જોઈએ ને કે આ પ્રકારનો યજ્ઞ કરું, આ રીતે કરું, આ પ્રકારની આહુતિ હોય, આટલા બ્રાહ્મણો હોય, આમ હોય તેમ હોય, આ દિવસે કરું, અને એની સાથે આ પ્રકારનો જપ કરવાનો હોય તો જપ કરું, ફલાણું. એટલે તમે જે મંત્રથી આહુતિ આપવાના હોય એનાથી 10 ગણો જપ કરવો પડે છે. સામાન્ય રીતે આવું બધું હોય છે. એટલે તમે દાખલા તરીકે દેવી આપણું પેલું જે છે નવરાત્રિની અંદર જે લોકો કરતા હોય છે તો એ લોકો હવે જે તે આ બધા આપણે મતલબ કે આ પાઠ વગેરે કરતા હોય છે, એ પાઠ આખા કરીને પછી ઘણીવાર હોમ કરતા હોય છે. તે હોમની અંદર એની 1 દશાંશ આહુતિ આપવાની, એટલે મતલબ કે 10 ગણો પાઠ કરવો પડે, 10 ગણા જપ કરવા પડે. એની એટલે આ રીતે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે આ બધું જ્ઞાન તે તો કર્મમાં સહાયક છે. એટલે જ્ઞાન કર્મનો સમુચ્ચય ન કરવો જોઈએ બધું બરાબર છે, પણ કયા જ્ઞાનનો કયા કર્મ સાથે સમુચ્ચય શક્ય નથી અને કયા જ્ઞાનનો શક્ય છે, ઇનફેક્ટ જરૂરી છે. એટલે કહ્યું કે આ વેદ પૂર્વ વિભાગમાં રહેલું જ્ઞાન જે છે એ તો બહુ મહત્ત્વનું છે અને એનો કર્મ સાથે સમુચ્ચય થાય, કર્મને માટે જરૂરી છે. એટલે કર્મનું અંગ બને છે, સપોર્ટર
કર્મને સહાયક બને છે. તો એટલે એ પાછું પેલું આપણે જેમ કે ફોડ પાડે એટલે સ્પષ્ટ કરી આપ્યું વસ્તુ. એટલે કર્મ પ્રકરણની અંદર જે જ્ઞાન રહેલું છે, આ કર્મકાંડની અંદર કર્મકાંડની અંદર જે જ્ઞાન રહેલું છે એ કર્મનું સહાયક છે. જ્યારે વેદાંતમાં મહાવાક્યના વિશ્લેષણથી જે જ્ઞાન છે ને એ કર્મને એની સાથે કર્મનો સમુચ્ચય શક્ય નથી. કારણ કર્તૃત્વ જ ન રહે પછી કર્મ ક્યાં રહેવાનું? આત્માની તમને એવી સ્પષ્ટ સમજ મળી જાય કે મારી સન્નિધિથી કર્મેન્દ્રિયો કર્મ કરતી હોય છે, હું તો કંઈ કરતો જ નથી. હા, પણ સ્વામીજી મારી સન્નિધિથી કર્મેન્દ્રિયો કર્મ કરતી હોય તો પછી વાસ્તવમાં એ હું એનો કરાવનારો તો બન્યો ને? ના 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 ના, તમારી હાજરી માત્રથી આ તમારાથી અભિન્ન બધી કર્મેન્દ્રિયો જે છે આપોઆપ જ એના વિષયોમાં પ્રવૃત્ત થાય છે. મારી સન્નિધિથી વાણી અત્યારે પ્રવૃત્ત થઈ રહી છે. આ હકીકત આ છે. અજ્ઞાન હોય તો શું કે આ જ્ઞાન છે, અજ્ઞાન હોય તો શું હું કર્મેન્દ્રિય છું. આ જ મોટી રામાયણ છે. હું જ કર્મેન્દ્રિય, હું બોલું છું. અરે ભાઈ, તમે તો આત્મા છો, સચ્ચિદાનંદ છો, સ્વયં પ્રકાશ છો. બસ તમારી હાજરી માત્રથી આ વાણી, આ વાગીન્દ્રિય છે એનું વાગીન્દ્રિયનું અસ્તિત્વ, વાગીન્દ્રિયની પ્રવૃત્તિ, વાગીન્દ્રિય પ્રકાશિત થાય છે. વાચો હ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. હું તો વાણીની વાણી કહેવાઉં. વાણીનું અસ્તિત્વ, વાગીન્દ્રિયનું અસ્તિત્વ મારા કારણે છે. કેવી વસ્તુ છે તમે વિચારો. આ વસ્તુ ખાલી સમજી કેનોપનિષદના મંત્રને તમે સમજી લો, એક મંત્ર તો એ કર્તૃત્વ જતું રહે. કર્તૃત્વ જતું રહે એટલે આપણે સમજી મારે તો હું કરતાપણું મેં કાઢ્યું. એ કાઢ્યું એટલે એ કરતા થયા પાછા. મેં કાઢ્યું એટલે હું કાઢનારો. આ એક રામાયણ, આ બધી વસ્તુ એટલે આ વેદાંત શાસ્ત્રના શબ્દો એટલે જો યોગ્ય રીતે ન વપરાય તો નવા કન્સેપ્ટ લઈને જાય જે તે ભણનાર વ્યક્તિ. મેં કાઢ્યું કર્તૃત્વ. બહુ બધા આવું બોલે છે આપણે ત્યાં, મેં કાઢ્યું કર્તૃત્વ. અરે કાઢ્યું એટલે તો હજુ તો કરતા જ રહ્યો ને. હું મારું આ મતલબ આત્માનું સ્પષ્ટ સમજ માત્રથી કર્તૃત્વ ડ્રોપ થઈ જાય, જતું જ રહે. કારણ કે અકર્તા આત્માની સ્પષ્ટ સમજ એ જ કર્તૃત્વનો ત્યાગ. લોકો કર્તૃત્વના ત્યાગનો સંકલ્પ કરે છે. એ સંકલ્પ જ કર્તૃત્વ છે. બહુ એટલે આ તો એટલું બધું પ્રિવેલન્ટ છે આપણા ગુજરાતમાં કે જેની કોઈ સીમા નથી. હું તો સ્વામીજી હું તો કોઈ દિવસ કર્તૃત્વ રાખતી નથી કે કર્તૃત્વ રાખતો નથી. એમ કે બધું આપણે કરીએ, પાછા કે બધું આપણે કરીએ પણ આપણે કર્તૃત્વ રાખતા નથી. એટલે એ તો ખાલી બોલવાનો વિલાસ છે. આત્માની સ્પષ્ટ સમજ, કર્તૃત્વ ભોક્તૃત્વનો ત્યાગ અર્થાત આત્મા અકર્તા અભોક્તા છે એવી સ્પષ્ટ સમજ. આત્મા એટલે હું, બસ. એટલે હું અકર્તા છું, અભોક્તા છું એવી સ્પષ્ટ સમજથી હું કરતા ભોગતા એવો ખ્યાલ ડ્રોપ થઈ જાય. દેટ્સ ઓલ. આટલું. કોઈ દિવસ આવો વિચારશો નહીં કર્તૃત્વનો ત્યાગ કરું છું. ત્યાગ કરનારો રહે છે. એનીવે, એટલે વાસ્તવની અંદર યદ જ્ઞાનમ ન અવિદ્યામ નિહંતી, 64મા શ્લોકની અંદર કહ્યું યદ જ્ઞાનમ, જે જ્ઞાન વાસ્તવમાં આ અવિદ્યાનો 64મા શ્લોકની આ 65મો શ્લોક આપણે વાંચ્યો પણ આ એક સાર રૂપે જરા યદ ન અવિદ્યામ નિહંતી, જે જ્ઞાન યદ એટલે યદ જ્ઞાનમ, આપણું અજ્ઞાન જે છે, નહ એટલે આપણા અવિદ્યાનું જે નિહંતી અને નાશ કરે. કેવી રીતે નાશ કરે? સ્વરૂપ લાભ માત્રને. જુઓ, સ્વરૂપ લાભ માત્રને, પોતાના સ્વરૂપની સભાનતા માત્રથી તદ જ્ઞાનમ, એ જ્ઞાન વાસ્તવમાં આ કર્તૃત્વનો કર્મણઃ અંગમ ન ભવતી, એ કર્મનો અંગ ન બની શકે. પોતાના સ્વરૂપનો લાભ, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, અર્થાત સ્વરૂપની પ્રાપ્તિ કોઈ દિવસ કરવાની જ ના હોય. આ તો શેના જેવું છે? ખાંડને ગળપણ પ્રાપ્ત કરવું છે, અત્યારે નથી, બિચારી બેઠી છે રાહ જોઈને એ ગળપણ પ્રાપ્ત કરવા માટે. સ્વરૂપ હોય એ તો સ્વરૂપ વગર વસ્તુ રહી જ ન શકે. ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ હોય તો ઉષ્ણતા વગર અગ્નિનું અસ્તિત્વ જ ન હોય. તો ભાઈ ઉષ્ણતા તો પ્રાપ્ત જ છે,
પણ અજ્ઞાનને કારણે જે અપ્રાપ્ત હતું એ પાછું પ્રાપ્ત થયું. અજ્ઞાનને કારણે અપ્રાપ્ત જણાતું હતું એ પ્રાપ્ત થયું. દસમાને દસમાની પ્રાપ્તિની વાત કરીએ જ છીએ આપણે ઘણીવાર. દસમાને દસમો પ્રાપ્ત થયો. દસમાએ એક આ ભ્રમનો ત્યાગ કર્યો કે હું દસમો નથી. બસ પતી ગયો. હું દસમો નથી એવો જે ભ્રમ હતો એનો ત્યાગ કરી નાખ્યો. તો પછી સ્વામીજી હું દસમો છું એવું જ્ઞાન, બસ હા, એ દસમાને જ્યારે હું દસમો છું એવું જ્ઞાન જન્મે એટલે દસમાને દસમાની પ્રાપ્તિ થઈ. એવું થયું. આ દસમો ખબર છે ને, દસમો એટલે આ સમજ્યા શું બોલ્યા દસમો, એ તો બહુ વાર આવી ગયું છે ભાઈ, હવે બહુ ના બોલાય. તદ જ્ઞાનમ કર્મણઃ અંગમ ન ભવતી. આ જ્ઞાન કર્મનું અંગ ન બની શકે. જે પોતાના સ્વરૂપનું થી સભાન કરાવે એવું જ્ઞાન, પોતાના સ્વરૂપની સ્પષ્ટ સમજ આપે એવું જ્ઞાન, વેદાંતનું જ્ઞાન કર્મનું અંગ ન બને. પ્રધાનમ વા ન ભવતી, એટલે અંગ ના બને એટલે અંગી મુખ્ય હોય ને અંગ ગૌણ હોય, એટલે કર્મનું અંગ નથી બનતી કે કર્મ પ્રધાન પણ નથી બનતી. પ્રધાને ન બને ને ગૌણે નહીં, મુખ્ય નહીં ને ગૌણ નહીં, એમ ક્વચિત ક્યારેય નહીં એ કહ્યું. અને આ રીતે વાસ્તવની અંદર એ તો આપણે જાણે જોઈ ગયા હતા. અને પછી 65મા શ્લોકની અંદર આ સમુચ્ચય એનો સંબંધ ગદ્ય જે છે એમાં કહ્યું સમુચ્ચય પક્ષવાદીના આપી અવશ્યમ એતદ અભ્યુપગંતવ્યમ. એટલે સમુચ્ચય પક્ષવાદીના એટલે સમુચ્ચય વાદી જે છે એણે આટલી વસ્તુ તો સ્વીકારવી જ પડે. શું કે વાસ્તવમાં કર્મજ્ઞાનનો સમુચ્ચય વેદાંતના જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય નથી. કારણ કે આત્મજ્ઞાન એટલે હું અકર્તા છું, અભોગતા છું એ જ્ઞાન છે. અને માટે પછી કર્મ રહેતું જ નથી. કર્મ રહેવા માટે કર્તૃત્વ જરૂરી છે. કર્તૃત્વનો જ બાદ થઈ જતો હોય આ જ્ઞાનથી તો પછી કર્મ તો સાથે એનો સમુચ્ચય શક્ય ન બને. અને માટે સમુચ્ચય પક્ષવાદીઓએ પણ આટલું તો સ્વીકારવું જ જોઈએ ને. અને વેદ પૂર્વ વિભાગમાં રહેલું જ્ઞાન છે જરૂર, એ કર્મનું અંગ છે, એ તો જોઈએ જ તો જ કર્મ કરી શકીએ. માટે એનો સમુચ્ચય શક્ય છે. અને યસ્માત એટલે અમે વળી પાછું બીજું તમને કારણ આપીએ છીએ એના માટે કે જેને કારણે આ કર્મજ્ઞાનનો સમુચ્ચય અહીંયા શક્ય નથી. અને માટે આ 65મા શ્લોકમાં કહ્યું અજ્ઞાનમ નિરાકુર્વન જ્ઞાનમેવ ન સિદ્ધ્યતિ વિપન્નકારક ગ્રામમ જ્ઞાનમ કર્મ ન ઢૌકતે. જ્ઞાનમ ન સિદ્ધ્યતિ, અજ્ઞાન સિદ્ધ નહીં થાય, જ્ઞાન ઉત્પન્ન નહીં થાય. અજ્ઞાનમ અનિરાકુર્વન, નિરાકુર્વન એટલે એનું નિરાકરણ કરીને, એનો બાદ કરીને. અનિરાકુર્વન અર્થાત એનો બાદ નહીં કરીને. એટલે જ્ઞાન અજ્ઞાનનો બાદ ન કરે. અજ્ઞાનમ અનિરાકુર્વન, જ્ઞાન અજ્ઞાનનો બાદ ન કરે તો ઉત્પન્ન ન થઈ શકે. એટલે કે જ્ઞાન ઉત્પન્ન થાય તો અજ્ઞાન રહી જ ન શકે. પ્રકાશ આવે પછી અંધકાર ત્યાં રહી જ ન શકે એમ. એટલે આ પહેલો તબક્કો એટલે બતાવે છે 3 તબક્કા, 3 સ્ટેપમાં બતાવે છે કે જુઓ આ આત્મજ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય નથી. એટલે જુદા જુદા કારણો આપે છે ને. એટલે અહીંયા 65મા શ્લોકમાં આ રીતે કહે છે. એટલે એમાં પહેલા સ્ટેપમાં આવું કહે છે કે અજ્ઞાનમ અનિરાકુર્વન જ્ઞાનમ ન સિદ્ધ્યતિ. અજ્ઞાનનું નિરાકરણ ન થાય તો જ્ઞાન સિદ્ધ ન થઈ શકે, જ્ઞાન ઉત્પન્ન ન થઈ શકે. અને માટે બંને સાથે રહી ન શકે એમ. આ પહેલું. પછી બીજું કહે છે અજ્ઞાન જે છે, જો અજ્ઞાન ન રહે તો પછી ફલાણું નહીં રહે. શું નહીં રહે? આમ એટલે પહેલાં બતાવે છે કે જો અજ્ઞાન હોય ને ત્યારે આ વસ્તુ હોય છે, જો અજ્ઞાન નહીં રહે તો પછી પેલી વસ્તુ પણ નહીં રહે એમ. એટલે અજ્ઞાન કઈ વસ્તુને જાળવે છે, કશેને પુષ્ટ કરે છે. એટલે કહે છે કે અજ્ઞાન જે છે વાસ્તવમાં કારકોને એટલે કે દ્વૈતને પુષ્ટ કરે છે. કારક એટલે મેં તમને કહ્યું હતું બધા પેલા સહકારી વસ્તુ કોના માટે સહકાર? એટલે કર્મને. કર્મ થવા માટે આટલી સહકારી વસ્તુ જોઈએ, નહીં તો કર્મ જ ન થાય. પહેલાં કરતા જ જોઈએ, પછી કર્મના સાધનો જોઈએ, કર્મ જે જગ્યાએ કરવાનું હોય એ જગ્યા મતલબ સ્થાન જોઈએ, કર્મનું કોઈ પ્રયોજન હોય, કર્મ જે છે એનો ઓબ્જેક્ટ કર્મનો વિષય હોય. એટલે કર્તા, કર્મ, કરણ, પ્રયોજન, સ્થાન, જે જગ્યાએ કર્મ થતું હોય આ બધું જોઈએ ને, નહીં તો કર્મ ક્યાંથી થાય? આ બધાને કારક કહ્યું. એટલે કહે છે કે અજ્ઞાન જે છે એ બધા કારકોને જાળવે.
દ્વૈતને જાણે, મતલબ જુદા જુદા થયા ને, કર્તા જુદો, કર્મ જુદું, કરણ જુદું, પ્રયોજન જુદું, સ્થાન જુદું. એટલે અજ્ઞાન જે છે આ કારકો રૂપી દ્વૈતને જાળવે, એને પુષ્ટ કરે. અને પછી ત્રીજા તબક્કામાં કહે છે જો જ્ઞાન અજ્ઞાનનો નાશ કરતું હોય તો પછી કારકોનો નાશ કરી નાખે, કારણ કે અજ્ઞાન પુષ્ટ કરતું હતું. કોને? આ બધા કારકોને, દ્વૈતને. હવે અજ્ઞાન પોતે જ નાશ પામી ગયું તો કારકોનું પોષણ જ નહીં મળે, કારકો પોતે નાશ પામી જશે. અને કારકો નાશ પામી ગયા તો હવે કર્મ જ નહીં થઈ શકે. અને માટે આ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય નથી. સમજી ગયા? આવી વાત છે. આ રીતે ત્રીજા તબક્કામાં કહ્યું કે જ્ઞાન છે અજ્ઞાનનો બાદ કરે, અને માટે આપોઆપ કારકોનો પણ બાદ થઈ જાય. કારકો જતા રહે તો પછી કર્મ જ ન થઈ શકે. એટલે વિપન્ન કારક ગ્રામમ, વિપન્ન કારક જ્ઞાન. વિપન્ન એટલે નાશ કર્યા, નાશિત થયેલા, નાશ પામેલા, ડિસ્ટ્રોયડ. વિપન્ન કારક, કારકો નાશ પામ્યા. ગ્રામમ એટલે કારકો, કારક ગ્રામ, ગ્રામ એટલે સમૂહ. આપણે પેલું જે ગામ ગામ કરીએ ને એ લોકોનો સમૂહ, એવું. ગ્રામમ શબ્દનો અર્થ થાય, આપણે ગ્રામમને ગુજરાતીમાં ગામ કહી દીધું. આ ગ્રામ કે જોડાક્ષરો બોલવા જરા અઘરા હોય છે. પંજાબમાં જોડાક્ષરોને છૂટા પાડી દે. અમરિંદર, અમરી એટલે છે ઇન્દ્ર શબ્દ, અમરિંદ્ર પણ ના, અમરિંદર છૂટું કરી નાખે, બધું છૂટું. જેટલા જેટલા જોડાક્ષરો હોય એ બધાને પંજાબીઓ છૂટા કરી નાખે. આવો એટલે આપણે ગુજરાતીમાં કે છે હું છૂટું પાડીને બોલું શા માટે, અને ઉડાડી જ દો. એટલે ગ્રામ, ગકાર અને રકાર, ગ્રામ ના ગામ, પતી ગયું. સારું, સરળ. ગરામ, પેલો પંજાબી તો પછી ગરામ એવું કંઈક બોલે. એટલે આ એને બદલે આપણા લોકો ગામ કહી દે. સારું, સરળ થઈ ગયું. એટલે વિપન્ન કારક ગ્રામમ જ્ઞાનમ. આ જ્ઞાન જે છે એ કારક ગ્રામ, કારકોનો આ સમૂહ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન એટલે આ પ્રયોજન, પેલું સ્થાન, આ બધા સમૂહ એનો વિપન્નમ એનો નાશ કરી નાખે. આ જ્ઞાન, આત્મજ્ઞાન. એટલે કર્મ જેને કારણે થાય છે એ કારકોનો જ નાશ કરી નાખે, કર્તાનો નાશ કરી નાખ્યો, પછી કરણનો નાશ કરી નાખ્યો, બધાનો નાશ કરી નાખ્યો. એટલે તો પછી તો કર્મ નહીં થાય. એટલે તો કહીએ છીએ કે આત્મજ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય નથી. આ રીતે કર્મ ન ઢવકતે, એટલે કર્મ કર્મ ક્યાંય ન ઢવકતે. એટલે આ તો આચાર્ય છે. વાસ્તવની અંદર આ તમે સામાન્ય વેદાંતના ગ્રંથો વાંચો અને નૈષ્કર્મ્ય સિદ્ધિ, તમને થાય કે છે તો સંસ્કૃત પણ આખી કંઈક બહુ ટિપિકલ લાગે છે. હવે શબ્દો જ ના સાંભળ્યા હોય કદી. ઢવકતે બરાબર ગચ્છતી જાય છે. કર્મના ઢવકતે, આ કર્મ જતું નથી. એટલે શું? કર્મ જ્ઞાનની પાસે ફરકી શકતું જ નથી, એમ કહેવાનો આશય છે. જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી, પણ એ જરા બહુ વિલક્ષણ રીતે કહે છે. આ કર્મ એની નજીકે ફરકી શકતું નથી. કોની? આત્મજ્ઞાનની. કારણ કે જ્ઞાન જે છે અજ્ઞાનનો વિરોધી છે. જો અજ્ઞાનનું નિરાકરણ ન થાય તો જ્ઞાન સિદ્ધ ન થાય. મતલબ કે જ્ઞાન અજ્ઞાનનો વિરોધી છે. અજ્ઞાન જે છે આ કારકો રૂપી દ્વૈતને પુષ્ટ કરે છે. અને પછી ત્રીજામાં કહ્યું કે આત્મજ્ઞાન છે એ કારકોનો દ્વૈતનો જ નાશ કરી નાખે છે. આત્મજ્ઞાન કેવી રીતે કારકોનો નાશ કરે? આત્મજ્ઞાન અજ્ઞાનનો નાશ કરે? ના ના, આ આત્મા છે ને ભાઈ, અદ્વૈત છે, અદ્વૈત. એટલે 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 જે કંઈ દ્વૈત છે એનો જાણે નાશ થઈ ગયો, દ્વૈતનો બાદ થઈ ગયો. દાખલા તરીકે કર્તા શું છે તો કે આત્મા, કર્મ આત્મા, કરણ સાધન આત્મા, અને પ્રયોજન આત્મા, સ્થાન દેશ આત્મા. અયો તો પછી આ તો હવે આ દ્વૈત તો રહ્યું જ નહીં. હવે તો આ દ્વૈતનો બાદ થઈ ગયો, ખાલી દેખાવ પૂરતું જ રહ્યું દ્વૈત. જેવી રીતે તમે પેલી સોનીની દુકાનમાં જાઓ ને પછી તમે કહેવા માંડો આ છોડો સોનું, બંગડી પેલી સોનું, પેલી બંગડી સોનું, બોરમાળા સોનું, વીંટી સોનું, ફલાણું સોનું, ફલાણું સોનું. તો એનો અર્થ થયો કે આ બધું જે જુદું જુદું દેખાય છે ખાલી હવે દેખાવ પૂરતું રહ્યું, અનુભવ પૂરતું રહ્યું, બસ. બાકી તો તમે અદ્વૈત વસ્તુ બોલ કરો એટલે
પેલો કારણ કે અછોડો એ સોનું ને બોરમાળા એ સોનું ને પેલું સોનું, તો મતલબ કે ખરેખર સત્ય વસ્તુ તો સોનું જ નીકળી. એટલે પછી હવે આ બધો નામરૂપ રહ્યા તો ખાલી દેખાવના જ રહ્યા ને. અને દ્વૈત બધું નામરૂપમાં છે. હા, જે ઠોસ વસ્તુ છે એમાં દ્વૈત છે જ નહીં. સોનું જે ઠોસ વસ્તુ છે, જેના પર આ નામરૂપનું અસ્તિત્વ છે કે નામરૂપ જેને કારણે ભાસે છે, એ તો ખાલી દેખાવનું રહ્યું. બસ ખાલી વાચારંભણમ વિકારો નામ ધ્યેયમ વાણીની અંદર છે. શું 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 વાણીમાં? વાણીમાં વીંટી વાણીમાં છે, અછોડો વાણીમાં છે, એનાથી બહાર બહાર નહીં. વાણીમાં એટલે શબ્દમાં. શબ્દ નિયમ શબ્દ છે. શું? વીંટી શબ્દ છે એમ કે છે. આ સમજવાનું છે. વીંટી શબ્દ છે, પણ એ શબ્દનો અર્થ બહાર એ તો સોનું છે. ખરેખર વીંટી નામની વસ્તુ ક્યાં છે એમ કે છે. બતાવો વીંટી નામની વસ્તુ. અને તમે કહો કે એટલે સોનાથી સ્વતંત્ર વીંટી નામની વસ્તુ નથી. ઇનફેક્ટ આ સોનાનો દેખાવ છે ને આ રૂપમાં, એને આપણે વીંટી કહીએ. સોનાનો બીજો દેખાવ એને આપણે બંગડી વગેરે કહીએ. એટલે ઇન શોર્ટ આવી વસ્તુ છે. વાચારંભણમ વાક એવા આલંબનમ યસ્ય. આ સમગ્ર જગત જે છે એની સત્તા કેટલી છે? કેવળ શબ્દમાં છે. કારણ કે જગતમાં બધા જુદા જુદા તમને આ બધું રૂપ દેખાય છે, બધા માટે શબ્દ વાપરીએ છીએ આપણે. વૃક્ષ કહીએ, રીંછ કહીએ, ફલાણું કહીએ, હરણ કહીએ, કમ્પ્યુટર કહીએ, અનેક બધું, પહાડ કહીએ. પણ એ બધાનો અંદર તપાસ કરો. પેલા જેમ વીંટી વગેરેમાં તપાસ કરતા જેમ પેલું સોનું નીકળ્યું, એવી રીતે આ બધામાં તપાસ કરો અંદર આમ ઊંડે ઉતરી. એટલે ઊંડે ઉતરવાનું એટલે શું? અમે કંઈક સૂક્ષ્મદર્શક યંત્ર લઈએ? ના ના ના. શાસ્ત્રના શબ્દો સૂક્ષ્મદર્શક યંત્ર છે. શાસ્ત્ર જે રીતે તમને કે એ પ્રમાણે અંદર અંદર ખોદકામ શરૂ કરો. બેઠા બેઠા કોફી પીતા પીતા કશું હલાવવાનું જ નહીં. શેક્યો પાપડ સામે પડ્યો એને ભાગવાની જરૂર નથી. આમ હાથ પકડી બેસો બરાબર, અને પછી કોફી પીતા જાઓ અને બુદ્ધિ ચલાવતા જાઓ. બસ. તો તમે એ આમ આખા જગતની અંદર કેવળ એકમાત્ર ઠોસ વસ્તુ આત્મા છે પકડી લેશો એમ કે છે. એ રીતે આત્મા સત્યમ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા બની જશે. મિથ્યા એટલે જેનું શબ્દમાં અસ્તિત્વ છે, જે ઠોસ વસ્તુ નથી, કેવળ એનું શબ્દમાં અસ્તિત્વ છે, શબ્દનો અર્થ નથી, એને 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 મિથ્યા કહેવાય. અર્થાત આવું અનુભવાય ખરું તમને, પણ છે નહીં વાસ્તવમાં એમ. ચાલો એનીવે, એટલે હવે આવું બધા કારકો જ જતા રહ્યા હે ને. બધા કારકો, કર્તા જુદો, કરણ જુદું, કર્મ જુદું, પેલું એનું પ્રયોજન જુદું, કર્મ દ્વારા થતું પ્રયોજન પ્રાપ્ત થતું પ્રયોજન જુદું, કર્મ જે સ્થાનમાં થાય એ સ્થાન જુદું. આ બધું જુદું જુદું. ના ના ના, આ બધું એક આત્મા જ છે. આને અદ્વૈત જ્ઞાન કહેવાય. આ અદ્વૈત જ્ઞાનને કારણે આ કારકો મિથ્યા બની ગયા. દ્વૈત મિથ્યા બની ગયું. બસ કારકો મિથ્યા થઈ ગયા તો પછી હવે વાસ્તવમાં કરતા જ મિથ્યા થઈ ગયો. તો હવે કર્મ ક્યાં? પછી કર્મ મિથ્યા થઈ ગયું. હવે એટલે એવું કર્મ ન ઢવકતે આત્મજ્ઞાનની નજીકે ન ફરકી શકે. માટે આ જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. આ રીતે પણ આચાર્યએ બતાવ્યું. હવે આગળ જુઓ 66મા શ્લોકમાં. ઇદંચ અપરમ કારણમ જ્ઞાન કર્મણો સમુચ્ચય નિબર્હી. ઇદમ ચ અપરમ કારણ. ઇદમ ચ વળી અમે તમને, એટલે આ ઇદમ એટલે આમ તો આ, એટલે કે હવે તમને બીજું પણ એક કારણ આપીએ છીએ. અપરમ કારણ, બીજું. અપરમ એટલે બીજું, અન્ય. અપરમ ઇઝ ઇક્વલ ટુ અન્ય કારણ. બીજું પણ એક કારણ આપીએ છીએ. જ્ઞાન કર્મણો સમુચ્ચય નિબર્હી. જે કારણે તમે આ જ્ઞાન કર્મનો સમુચ્ચય વાદ જે છે એનું નિબર્હી, એનું નિરાકરણ કરી નાખશો, એને બાદ જ કરી નાખશો. એટલે નિબર્હી એટલે ડિસ્ટ્રોયર જેને કહીએ ને આપણે, એનો નાશ કરનારો. આ કારણ જે છે એ જ્ઞાન કર્મ સમુચ્ચય વાદનો નાશ કરનારું છે. કયું કારણ છે? 66મા શ્લોકમાં કહે છે. હેતુ સ્વરૂપકાર્યાણી પ્રકાશતમસોરિવ વિરોધિની તતો નાસ્તિ સાંગત્યમ જ્ઞાન કર્મણો. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે કે જો તમે જ્ઞાન અને કર્મના જરા અંદર રહેલા ઘટકો તપાસો ને તો તમને ખબર પડશે કે એ ઘટકો વચ્ચે કોઈ તાલમેલ જ નથી. એ લોકોની વચ્ચે કોઈ પ્રકારની સંવાદિતા નથી.
એ લોકોની વચ્ચે કોઈ મૈત્રી જ નથી. અને માટે એ બંનેનો સમુચ્ચય, જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય ના બને, કારણ કે જ્ઞાનના ઘટકો અને કર્મના ઘટકો જે છે એ બંને વચ્ચે તાલમેલ જ શક્ય નથી. અને માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. એટલે કહે છે કે શું, કેવી રીતે, કયા ઘટકો છે પહેલાં એ કહો, અને પછી એ ઘટકો કયા, મતલબ એને ઘટકો વિશે વાત કરો, તો પછી એમને ખબર પડે કે એ ઘટકો વચ્ચે તાલમેલ શક્ય નથી. એટલે હેતુ સ્વરૂપ કાર્યાણી, જ્ઞાનનો હેતુ, જ્ઞાન ઉત્પન્ન થવાનું કારણ, સ્વરૂપ, જ્ઞાનનો સ્વભાવ, સ્વરૂપ, અને જ્ઞાનનું કાર્ય, જ્ઞાન શું ઉત્પન્ન કરે, જ્ઞાન ફળ, આ ત્રણ વસ્તુ. એવી રીતે કર્મનો હેતુ, કર્મનું કારણ, કર્મનો સ્વભાવ અને કર્મનું કાર્ય, કર્મનું કયું ફળ, એ બંને વચ્ચે જો તમે તપાસ કરો તો વાસ્તવની અંદર હેતુ તો શું થાય, પ્રકાશ તમસો ઇવ વિરોધીની, તમસ એટલે તમે જાણો છો અંધકાર, પ્રકાશ તમસો હો ઇવ, જેમ પ્રકાશ અને અંધકાર એકબીજાના જેમ વિરોધી છે, વિરોધીની, એવી રીતે આ જ્ઞાન કર્મના જે ઘટકોને તપાસ કરો તો તમને ખબર પડે કે આ ત્રણ ઘટકો, હેતુ, કોઝ, સ્વરૂપ, નેચર, કાર્ય, ઇફેક્ટ, આ તે ત્રણ છે એ જ્ઞાનના અને કર્મના. એ રીતે આ ત્રણ એ વચ્ચે એમને તપાસો તમે જરા, કે આનો હેતુ આ છે જ્ઞાનનો, કર્મનો હેતુ આ છે, જ્ઞાનનું સ્વરૂપ આ છે, કર્મનું સ્વરૂપ આ છે, જ્ઞાનનું ફળ આવું હોય, કર્મનું ફળ આવું હોય, તો તમે આપોઆપ જ જોઈ શકશો કે આ તો કોઈ રીતે બેને ભેગી કરી શકાય એવા નથી. એટલે તતો નાસ્તિ સાંગત્યમ જ્ઞાન કર્મણો હો, જો એ તમે તપાસશો તો જ્ઞાન કર્મણો હો સાંગત્યમ, સાથે સાથે જવું, મૈત્રી રાખવી, તાલમેલ, સંવાદિતતા, વ્યવહાર એકબીજા વચ્ચેનો, નાસ્તિ રહી શકતો નથી. ઉદાહરણ આપી, પ્રકાશ તમસો હો ઇવ, ઇવ એટલે કમ્પેરિઝન, સિમિલર એમ કહીએ ને. એટલે પ્રકાશ અને અંધકાર અને પ્રકાશ જેમ સાથે ન રહી શકે, એકબીજાની આંખો લડે, એકબીજા સાથે મૈત્રીની વાત નહીં, એકબીજાની આંખો લડે, એવું કહે ને એના જેવું છે એમ કે છે. નથી હોતું ઘણીવાર આપણે લોકોમાં એવું હોય છે, એક વ્યક્તિ આમ આવે ને કોઈ જગ્યાએ તો પેલી બીજી વ્યક્તિ ત્યાંથી નીકળી જ જાય, પેલાને આવતા જ પેલા તો હજુ રૂમમાં પ્રવેશે ત્યાં જ પેલા ઊભા થઈને જતા રહે, એક સેકન્ડે ના હોય અંદર, આવું હોય છે. એટલે આને એમ કહેવાય પ્રકાશ અંધકારની જેમ બંને એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ. આપણે કહીએ કેમ બી જતા રહ્યા તમે, એટલી બધું, પણ પેલા તો હજુ અંદર આવે પછી જાઓ, ના 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 ના, એને આવતા જોઈને જ જતા રહે. કેમ કે મને સ્વામીજી એની જોડે ફાવશે નહીં, મારો સ્વભાવ ને એનો, અમારા બેનો એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ છે. એટલે સાંગત્યમ ન ગચ્છતિ, એટલે બંને સાથે રહી શકે એમ જ નથી. એટલે કે આવું કહેતા હોય કે ભાઈ અમે સ્વામીજી એક છત નીચે નહીં રહી શકીએ, હવે એમ કે પછી એક છત નીચે નહીં. એટલે કર્મયોગની અંદર આ છે ને, આ એક એને ફોર્મેટ કહેતા હોય છે. કર્મયોગમાં એક ફોર્મેટ છે, એક એવી વ્યવસ્થા, અને જ્ઞાનયોગમાં જુદું ફોર્મેટ છે. કર્મયોગની અંદર શું ફોર્મેટ છે, જીવ જગત ત્રિકોણ છે, ત્રિકોણ મતલબ કર્મયોગની અંદર ત્રિકોણ રહેલો છે, જીવ, જગત અને ઈશ્વર એ રહેલા છે, બધા એકબીજાથી તદ્દન વિલક્ષણ જુદા. જીવ વિચારો અસહાય, અને પછી એને પેલા ઈશ્વરનો આધાર લેવો પડે, એ આધાર લેનારો, ઈશ્વર આધાર આપનારો જુદા. અને જીવને કેમ ભાઈ અસહાયતા લાગે છે, કોણ એને કોણ એનામાં અસહાયતા ઉત્પન્ન કરે? આ જગત જીવમાં અસહાયતા ઉત્પન્ન કરે, અને માટે જીવ દોડીને ક્યાં જાય? ઈશ્વર પાસે જાય. એટલે આ રીતે કર્મયોગની અંદર આ માળખું જળવાયેલું રહે, ત્રિકોણ. જ્યારે જ્ઞાનની અંદર છે ને જુદું માળખું, જ્ઞાનની અંદર લીટી કઈ લીટી? હા લીટી. જ્ઞાનની અંદર કઈ લીટી છે? આત્મા અનાત્મા.
બસ પેલું ક્યાં ગયું, પેલું જીવ જગત ને ઈશ્વર ને બધું ક્યાં જતું રહ્યું? આવું થઈ ગયું. હા, આવું થઈ ગયું. આત્મા ના આત્મા, બસ એવી એક લીટી રહી ગઈ. એટલે આ તો લીટી કહું છું, પછી તો અનાત્મા મિથ્યા થઈ ગયું એટલે બિંદુ જ આવી જાય ખાલી. પણ આ તો અત્યારે એટલે આટલા આ મુદ્રા ખબર છે ને તમને, દક્ષિણામૂર્તિની આ મુદ્રા એટલે મીંડું 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 પૂર્ણતા. સર્વ આત્મા જ છે. જીવ આત્મા, જગત આત્મા, ઈશ્વર આત્મા. એટલે આ ત્રિકોણના 3 પોઈન્ટ હતા, એ 3 પોઈન્ટ ભેગા થઈ ગયા, એક બિંદુ જ રહી ગયું. આવું બધું જરા મેથેમેટિકલ અમારા પ્રિયકાંતભાઈ હસી રહ્યા જો હોય એમને થાય છે કે આ શું બોલે છે. એટલે કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર તદ્દન જુદી વસ્તુ છે. એકમાં ત્રિકોણ, એકમાં ખાલી એક બિંદુ. એકમાં એ 3 એકબીજાથી ભિન્ન. જગત મારા પર આઘાત કરનારો, એને કારણે મને અસહાયતા, હું જીવ તરીકે અસહાયતા લાગે, માટે હું દોડીને ઈશ્વર પાસે જાઉં, ઈશ્વર આધાર આપનારો, બધું એમનો અકબંધ. વેદાંત શાસ્ત્રમાં આવ્યા, ઓહો, આ તો જીવપણું પણ મિથ્યા છે. જીવ શું છે? બ્રહ્મ છે. માટે બ્રહ્મમાં જીવપણું જણાય છે, બ્રહ્મમાં ઈશ્વરપણું જણાય છે, બ્રહ્મમાં જગતપણું જણાય છે. એક જ વસ્તુ બ્રહ્મ છે. ચાલો હવે અહીંયા એ તો બરાબર છે. અહીંયા શું કહે છે જુઓ, જ્ઞાનમાં હેતુ. આપણે 3 વસ્તુ જોવાની છે. જ્ઞાનનો હેતુ, સ્વરૂપ અને કાર્ય. કર્મનો હેતુ, સ્વરૂપ, હેતુ એટલે કારણ, હેતુ, સ્વરૂપ અને કાર્ય. ચાલો એ પહેલું જુઓ. વેદાંત જ્ઞાનનો હેતુ શું? જ્ઞાન કેવી, એટલે જ્ઞાન ઉત્પન્ન થવા માટેનું કારણ શું? મહાવાક્યનું વિશ્લેષણ. જે મહાવાક્ય છે એ મહાવાક્ય પર વિચાર કરો. વિચાર એટલે અહીંયા વિશ્લેષણ. વિચાર એટલે મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિ લઈને એક બાજુ બેસી ગયા એવું નહીં. શાસ્ત્રને આચાર્યની મદદથી એનું વિશ્લેષણ કરો. મહાવાક્યમાં શું રહેલું છે? ત્વમ તત અસી. ત્વમ એટલે શું? એટલે કે ભાઈ જીવ. આ બધું આચાર્ય કરે, તમારે તો ખાલી સાંભળવાનું છે. ત્વમ એટલે જીવ, અને તત એટલે શું? તો ઈશ્વર. અસી એટલે શું? છે. એટલે કે જીવ ઈશ્વર છે. ઓહ, ચાલો ભાઈ આપણે આ નીકળી જાઓ ક્લાસમાંથી. આ કોઈ ગાડાઓ ભેગા થતા લાગે છે. જીવ ઈશ્વર છે, શું બોલો છો તમે? કોણ સ્વીકારે? ના જ સ્વીકારે. હા, એટલે પછી હજુ વધારે વિશ્લેષણ કરો. જ્યારે શાસ્ત્ર કે જીવ ઈશ્વર છે ત્યારે જરા વિશ્લેષણ કરો. જીવનું જીવપણું ને ઈશ્વરનું ઈશ્વરપણું દૂર કરો. એવી કેવી રીતે કઢાય? એવું કેવી રીતે કઢાય? વસ્તુ જે ખરેખર હોય એને તમે એમ કહો છો કાઢી નાખો, એટલે કેવી રીતે કાઢી નાખે? એટલે ભાઈ આ બધું લક્ષાર્થ. ત્વમ પદનો વાચ્યાર્થ જીવ છે, તત્પદનો વાચ્યાર્થ ઈશ્વર છે. વાચ્યાર્થની દ્રષ્ટિએ બંને વચ્ચે ઇક્વેશન મૂકી નહીં શકાય. જીવ બરાબર ઈશ્વર એવું નહીં કહી શકાય. જીવ ઈશ્વર છે એવું નહીં કહી શકાય. જીવ બરાબર ઈશ્વર ન કહી શકાય આ સમીકરણમાં વાચ્યાર્થની દ્રષ્ટિથી. કારણ કે જીવ તો પેલો અસહાય, ઈશ્વર સહાય આપનારો. જીવ અલ્પજ્ઞ, ઈશ્વર સર્વજ્ઞ. જીવ અલ્પશક્તિ, ઈશ્વર સર્વશક્તિ. જીવ આ બધા પુણ્ય પાપ વાળો, ઈશ્વર આ બધાથી રહિત. જીવ કરતા ભોગતા, ઈશ્વર અકર્તા અભોગતા. જીવ કર્મફળ માંગનારો, આપો આપો મહારાજ, ઈશ્વર કર્મફળ દાતા. ક્યાં મેળ પડે? જ્યારે શાસ્ત્ર કહેતું હોય કે આ બંને જીવ એ ઈશ્વર છે, અસી, અસી એટલે ઇક્વલ ટુ, એવું તો કેવી રીતે હોય? એટલે પછી કે ભાઈ જુઓ, વાચ્યાર્થને નહીં લેવાનો. ત્વમપદ અને તત્પદનું ઉચ્ચારણ કરો ને. તદ એટલે તે, આપણે આંગળીએ કરીએ છીએ તે, એટલે પેલો ઉપર બેઠેલો એટલે ઈશ્વર. એટલે આપણા મનમાં તો તત્પદનો અર્થ ઈશ્વર જ છે. ત્વમપદ એટલે ત્વમ ત્વમ, તું તું, એટલે પેલો જીવ. એ નહીં, લક્ષાર્થ લેવાનો. એટલે વાચ્યાર્થને દૂર કરીને જ્યારે લક્ષાર્થમાં પહોંચો ત્યારે તમને ખબર પડે કે ઓહો, આ તો બંને છે વળે કે આ બ્રહ્મની જ, બ્રહ્મનો વેશ છે. આ તો એક ઉપાધિને કારણે ઈશ્વર કહીએ છીએ, માયા ઉપાધિને કારણે, અજ્ઞાન ઉપાધિને કારણે કે અંતઃકરણ ઉપાધિને કારણે જીવ કહીએ છીએ. એ જ બ્રહ્મને જીવ કહીએ. પણ ઉપાધિ તો છે ને, ઉપાધિને ક્યાં ફેંકી દેવાની? ઉપાધિ મિથ્યા છે, માટે ફેંકો.
અને માટે લક્ષ્યાર્થની રીતે તો બ્રહ્મ જ છે જીવ પણ, અને ઈશ્વર પણ બ્રહ્મ છે. માટે એ સમીકરણ શક્ય છે. આનું નામ એનાલિસિસ, મહાવાક્યનો આ વિચાર કહેવાય. એટલે આત્મજ્ઞાન ઉત્પન્ન થવા માટે, હું બ્રહ્મ છું જ્ઞાન ઉત્પન્ન થવા માટે મહાવાક્યનું વિશ્લેષણ કરવું પડે. એટલે એનો હેતુ બન્યો મહાવાક્યનું વિશ્લેષણ, મહાવાક્ય વિચાર, જેને આ લોકો કહેતા હોય છે. વિચાર શબ્દનો અર્થ ગુજરાતીમાં આપણે વિચાર કરીએ છીએ એવું નહીં. એ વિચાર એટલે આ પ્રકારનું આવું સિસ્ટમેટિક આચાર્યની મદદથી આવું વિશ્લેષણ કરીને તમને આચાર્ય લક્ષ્યાર્થમાં લઈ જાય ત્યારે તમે સમજાય હા હા બંને બ્રહ્મ છે, બરાબર છે. એટલે આ થયું કારણ કોનું? જ્ઞાનનું. જો આવું પ્રકારનું મહાવાક્યનું વિશ્લેષણ ન કરીએ તો પછી વાસ્તવમાં હું બ્રહ્મ છું એવું જ્ઞાન જ ન થાય, અર્થાત હું અકર્તા છું અભોગતા છું એવું જ્ઞાન જ ન થાય. તો પછી કર્તૃત્વ રહે જ, ચાલુ જ રહે. આપણે તો અત્યારે હું કરતા છું એ જે ખ્યાલ છે એને દૂર કરવાનો છે. કેવી રીતે? આ મહાવાક્યનું વિશ્લેષણ કરીને સમજવાનું છે કે હું બ્રહ્મ છું માટે અકર્તા ભોગતા છું વગેરે. એટલે આ જ્ઞાન ઉત્પન્ન થવાનો હેતુ છે મહાવાક્ય વિચાર. અને કર્મનો હેતુ શું છે? કર્તૃત્વ. એટલે મહાવાક્યનો હેતુ હું અકર્તા છું અભોગતા છું એ પ્રકારનું મહાવાક્ય, મતલબ કે હું બ્રહ્મ છું, મતલબ એ પ્રકારનું મહાવાક્ય વિચાર કરીએ તો પેલું કર્તૃત્વ ન રહે ને પછી તો. એટલે હું અકર્તા છું અભોગતા છું એવો વિચાર કરીએ છીએ. જ્યારે કર્મનો હેતુ શું છે? હું અકર્તા છું અભોગતા છું એ વસ્તુ જે બતાવે છે મહાવાક્ય, એનાથી જ્ઞાન ઉત્પન્ન થાય, આત્મજ્ઞાન ઉત્પન્ન થાય. જ્યારે કર્મનો હેતુ શું છે? કર્તૃત્વ, હું કરતા છું. એ તો રહેવું જોઈએ, નહીં તો કર્મ જ નથી. એટલે આ રીતે તદ્દન બંનેનું કારણ જ જુદું છે. એકમાં કારણ કર્તૃત્વ છે, બીજામાં કારણ હું અકર્તા છું. આ રીતે વાસ્તવમાં આત્મજ્ઞાન આ રીતે જન્મે. પછી સ્વરૂપમ, સ્વભાવ. જ્ઞાન છે કેવું? જ્ઞાનનો સ્વભાવ કેવો ગણીએ આપણે? પ્રકાશાત્મક. જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવીએ છીએ. એટલે વિદ્યા એટલે પ્રકાશ. જ્યારે કર્મ જે છે કેવું છે? જડ, એટલે અપ્રકાશ, અવિદ્યા. આપણે બોલીએ છીએ ખરા કર્મ આ બધું જે છે અવિદ્યાની જ ઉપજ છે, આગળ કહી ગયા છીએ આપણે. એટલે એક વિદ્યા સ્વરૂપ છે જ્ઞાન, કે પ્રકાશ સ્વરૂપ છે. કર્મ જે અવિદ્યા કે અંધકાર સ્વરૂપ છે. માટે બંનેનું સ્વરૂપ, બંનેનો સ્વભાવ એ છે તદ્દન વિલક્ષણ છે. કારણ કે કર્મમાં છે ને, કર્મ કરવા માટે હું અંધકારમાં રહેવો જોઈએ. શું બોલો? હા, એવું છે. હું અંધકારમાં રહેવો જોઈએ તો કર્મ થાય. આવું નથી. તમે અત્યારે તો આ દિવસ છે આ બોલી રહ્યા છો તો શું અંધકારમાં રહો છો? જો આ સમજવાનું છે. આ વસ્તુ અધ્યાસ ભાષ્યની અંદર બ્રહ્મસૂત્રમાં ગઈ. અધ્યાસ કર્તૃત્વ અધ્યાસ છે. કોના ઉપર? આત્મા ઉપર. અકર્તા આત્મા ઉપર કર્તૃત્વનો અધ્યાસ, કર્મેન્દ્રિયનો અધ્યાસ, સૂક્ષ્મ શરીરનો અધ્યાસ વગેરે, સ્થૂળ શરીરનો અધ્યાસ. શેને કારણે? કારણ શરીરને લીધે. કારણ શરીર અજ્ઞાનીની ઉપાધિ છે. જીવ ઉપાધિવાળો ખરો ને આ રીતે, અજ્ઞાન ઉપાધિ. એને કારણે વાસ્તવમાં અજ્ઞાનને કારણે અધ્યાસ. એટલે અધ્યાસ જે છે ને, હંમેશા અધ્યાસ ત્યારે જ થાય. એરર આપણે કહીએ ને, ભૂલ, એ છે ને, આ ભૂલ હંમેશા આછા અંધકારમાં જ થાય, પ્રકાશમાં ના થાય કોઈ દિવસ. પ્રકાશમાં ક્યારેય ભૂલ ના થાય. તમે આવો અત્યારે અહીંયા બરાબર પ્રકાશ, અત્યારે આજે સૂર્ય ખીલો છે, આવો પ્રકાશની અંદર તમે હું હમણાં અહીં ચાલવા જાઉં બહાર રોડ પર કે પેલા જંગલમાં આમ છે જ, હું ત્યાં દોરડું પડ્યું હોય તો હું દોરડું જ જોઉં, દોરડાને દોરડું જોઉં, કારણ કે ફૂલ પ્રકાશ છે. દોરડું જ ન જોઉં ક્યારે? ગાઢ અંધકાર હોય તો. ગાઢ અંધકાર હોય તો દોરડું જ ના દેખાય. એકમાં દોરડું રૂપે જો, બીજામાં તો દોરડાનું અસ્તિત્વ જ ખબર ના પડે. પણ આછો પ્રકાશ, આછો અંધકાર, એની અંદર દોરડું જોઈએ ત્યારે એમ થાય કે દોરડું દોરડા રૂપે ના જોઈએ, કારણ કે આછો અંધકારે છે, આછો પ્રકાશ છે. એટલે પેલું દોરડું દેખાયું ખરું, પણ દોરડું દોરડા રૂપે ના દેખાયું, કારણ કે અંધકારે પણ છે થોડો. ત્યારે અધ્યાસ થાય. કદાચ સાપ લાગે છે થાય,
એટલે આવું છે. અધ્યાસ હંમેશા પૂર્ણ અજ્ઞાનની દશામાં ન થાય. પૂર્ણ જ્ઞાન હોય આત્માનું તો પણ ન થાય. ન જ થાય ને. હું બ્રહ્મ છું ખબર હોય તો પછી તો નૈષ્કર્મ્યનો ક્લાસે શા માટે ભરીએ? એટલે અને પૂર્ણ મારા વિશે અજ્ઞાન હોય તો પણ ન થાય. અને માટે અત્યારે આ સ્થિતિ જે છે ને, મને જ્ઞાન છે, હું ચેતન છું, આટલું તો જ્ઞાન છે કે નહીં ભાઈ તમને? હું તમને કહું તમે કોણ છો તો તમે બોલશો તો ખરા જ ને કે હું ચેતન છું. પછી બીજું ઉમેરશો એ બધો અધ્યાસ. હું મનુષ્ય છું, હું અને છુની વચ્ચે જે ઉમેરશો બધો અધ્યાસ. પણ હું છું આટલું તો જ્ઞાન તમને છે. હું એક ચેતન છું આટલું તો તમને જ્ઞાન જરૂર છે. કોઈને પૂછ્યા વગર, કોઈ પ્રમાણનો ઉપયોગ કર્યા વગર, કોઈ પણ જ્ઞાનના સાધન કઈ ઇન્દ્રિય વાપરવી પડે? ના સમજ, ઇન્દ્રિયની જરૂર નહીં પણ મનની તો જરૂર પડે ને. એટલે તમે ચિંતન કરવું પડે છે કે હું ચેતન છું. ઉભા રહો, સમજ, હું જરા વિચારી લઉં. તમે કહ્યો ને, પ્રશ્ન કર્યો કે હું કોણ છું, એટલે હું જરા વિચારી લઉં. ફાટ કરતું બોલી જ નાખો છો હું ચેતન છું, આટલું તો તમે બોલી જ નાખો. એટલે તમને તમારું જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે ને. હું ચેતન નહીં, હું તો અનંત ચૈતન્ય બ્રહ્મ છું. હે હે એ જે કર્યું એ પેલું અજ્ઞાન બતાવે છે. એટલે અજ્ઞાન અને જ્ઞાન બંને, એને કહીએ કન્ફ્યુઝન, ગૂંચવાડો છે. એટલે અધ્યાસ. વાસ્તવની અંદર હું છું એટલું તો જ્ઞાન જરૂર છે, પરંતુ હું મનુષ્ય છું એમ કહ્યું એટલે કે આ મનુષ્ય શરીરનો આત્મા ઉપર, ચેતન ઉપર અધ્યારોપ થઈ ગયો, બ્રહ્મ પર, ચૈતન્ય ઉપર અધ્યારોપ થઈ ગયો. અને પછી આપણે કહ્યું હું મનુષ્ય છું. જેવી રીતે રજ્જુ ઉપર સર્પનો અધ્યારોપ થઈ ગયો ને આપણે બોલ્યા કે આ સર્પ છે, એમાં આ ખરેખર પેલા રજ્જુને માટે તમે બોલી રહ્યા છો કારણ કે દેખાય છે એટલે તમે કહો છો આ છે. જે કહો છો ને આ છે, દેખાય તો છે જ, થોડું બરાબર નથી દેખાતું પણ રજ્જુનું હાજરી તો ખબર પડે છે ને. રજ્જુના રૂપમાં હાજરી નથી ખબર પડતી પણ કંઈક છે એ રૂપમાં તો ખબર પડે જ છે ને. એટલે આ છે જે કહો છો એ રજ્જુને લાગુ પડે છે, પણ પેલું વચ્ચે જે ઉમેરો છો એ અધ્યાસ છે. એવી રીતે હું છું એ તો બરાબર છે, પણ વચ્ચે જે ઉમેરો છો એ અધ્યાસ છે. તો છો રહ્યો અધ્યાસ. તમારે શું લાગે? એના લીધે મુશ્કેલીઓ છે ભાઈ. આપણે બેસી નથી શકતા નિરાંતે આપણી જાત સાથે. એનું કારણ આપણે આપણી જાતને ઓળખી નથી, માટે જે આપણી જાત નથી, જે આપણે નથી, એ વસ્તુનો આપણા પર અધ્યારોપ કરે પછી ક્યાંથી બેસી શકીએ? નિરાંત આવે જ નહીં ને. એટલે વાસ્તવની અંદર જ્યારે પેલો જ્ઞાની બેસે છે નિરાંતે પોતાની જાત સાથે, આત્મની એવા આત્મના તુષ્ટા, એ બેસી શકે છે, એ પોતાની સાથે રહી શકે છે. જ્યારે આપણે નથી રહી શકતા કારણ કે આનો મર્યાદાઓ લાગે પછી, કારણ કે આ શરીર બધું મર્યાદિત છે, મર્ત્ય છે. એટલે પછી આપણને ભય પણ રહે, મારું મરણ થઈ જવાનું છે, મારું મરણ થશે તો શું થશે, આ બધાનું ફલાણું ઢીકણું આ તે બધું. એનીવે, એટલે ઇન શોર્ટ કહેવાનો આશય આવી સ્થિતિ છે. એટલે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. જ્યારે કર્મ શેને કારણે? કર્તાને કારણે, રાઈટ. અને કર્તાપણું શું છે? અધ્યસ્ત છે. શેના ઉપર? અકર્તા આત્મા ઉપર. હું કરતા છું જ નહીં. હું કરતા છું એની અંદર હું છું એ બધું સાચી વસ્તુ છે આત્મા માટે, પણ પેલું કર્તાપણું એ કર્મેન્દ્રિયનું કરવાપણું આપણે આપણા પર અધ્યસ્ત કરીને કહીએ છીએ હું કરતા છું, હું બોલનારો છું, મેં પકડ્યું છે, હું ચાલનારો છું, વોકર, સ્પીકર, બોલીએ છીએ ને બધું એમ કહે છે. એટલે આ રીતે કર્મ માટે શું જોઈએ? આછો અંધકાર, અધ્યાસ છે ને અંદર, કર્મમાં કરતાપણું રહેલું છે અને એ કરતાપણું અધ્યસ્ત છે. અધ્યસ્ત માટે શું જોઈએ? આછો અંધકાર, આછો પ્રકાશ. જ્યારે જ્ઞાન પ્રકાશ. એટલે આ રીતે સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ શું કહીએ? પ્રકાશાત્મક. કર્મનું સ્વરૂપ શું કહીએ? અંધકાર કહો, આછો અંધકાર. પૂરેપૂરો અંધકાર ન કહેશો, પૂરેપૂરું અજ્ઞાન નહીં. થોડું જ્ઞાન છે આપણું આપણા વિશેનું અને અજ્ઞાન પણ છે. આવું જો આપણને આપણું લેશ માત્ર જ્ઞાન ન હોત તો અધ્યાસ પણ ન હોત. જો રજ્જુને બિલકુલ આપણે ન જાણી હોત, બિલકુલ ખબર જ આ છે એટલું જો ના ખબર હોત તો પછી સર્પનો અધ્યાસ ન કર્યો. પણ આ છે એટલી તો ખબર પડે છે આછા અંધકારમાં, રસ્તા ઉપર આ છે,
પણ શું છે એ નથી ખબર પડતી, પેલા થોડો અંધકાર છે માટે. આ છે પ્રકાશને કારણે ખબર પડે છે. અને પછી સમજાય છે ને હું શું કહું છું તમને? હા, આ અધ્યાસ તો આપણી બ્રેડ છે ભાઈ, બ્રેડ ને બટર. એટલે એ બ્રેડ બટર વગર આપણું કામ ન થાય. અધ્યાસ જો સિદ્ધ ન થાય તો વેદાંત શાસ્ત્ર સિદ્ધ ન થાય. વેદાંત શાસ્ત્ર કોઈ કહે કે અધ્યાસ નામની વસ્તુ જ નથી, તો વેદાંત શાસ્ત્ર સંપૂર્ણપણે સમુદ્રમાં પધરાવા જેવું થઈ જાય. બધું આ અધ્યાસને કારણે છે, અને અધ્યાસ સિદ્ધ થઈ જાય છે. બ્રહ્મસૂત્રનું અધ્યાસ ભાષ્ય જે છે માર્વેલ છે. માર્વેલ એટલે જાણો છો ને, આમ ખજાનો છે તો ભારતનો મોટો ખજાનો. એમાં આચાર્ય એટલું સુંદર રીતે સિદ્ધ કરીને બતાવ્યું કે અધ્યાસ નામની વસ્તુ છે, અને માટે અમે હવે બ્રહ્મસૂત્રનો આરંભ કરીએ છીએ. તમે બ્રહ્મ છો એ તમને જ્ઞાન આપવાનો આરંભ કરીએ છીએ. બ્રહ્મજ્ઞાનની શક્યતા ત્યારે જ થાય કે જ્યારે તમે તમારી જાતને બ્રહ્મથી અન્ય માની લો, અધ્યાસ કરીને. હું પુરુષ છું, સ્ત્રી છું, ફલાણો છું, કરતા ભોગતા વગેરે છો. ના ના ના, તમે બ્રહ્મ છો. એટલે એ અધ્યાસ સિદ્ધ થાય તો પછી અધ્યાસ સિદ્ધ થાય તો અજ્ઞાન સિદ્ધ થઈ ગયું નેચરલી. અધ્યાસ અજ્ઞાનમાંથી જ થાય, રજ્જુ વિશેના અજ્ઞાનમાંથી જ પછી એના ઉપર સર્પનો ખ્યાલ આવે. એટલે આ રીતે વાસ્તવમાં આ પ્રકારે સમજાવ્યું. એટલે સ્વરૂપની દ્રષ્ટિએ પણ બંને એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે, એક છત રીતે રહી શકે એવા નથી. મેં તમને પહેલાં હેતુ કારણ આપી દીધું કે વાસ્તવની અંદર આ મહાવાક્યનું વિશ્લેષણ જે છે એ જ્ઞાનનો હેતુ છે. જ્યારે મહાવાક્યનું વિશ્લેષણ વગેરે નહીં, વિચાર વગેરે ન હોય તો પેલું કર્તૃત્વ જળવાવાનું છે ને એ કર્મનું કારણ છે, એ કર્મનું હેતુ છે. એટલે મહાવાક્યના વિચાર વગેરેનો અભાવ છે ત્યાં. જ્યારે અહીંયા મહાવાક્યનો વિચાર છે જેમાંથી આત્મજ્ઞાન જન્મે છે, એટલે જ્ઞાનનું કારણ મહાવાક્યનો વિચાર. પહેલાંમાં તો આત્મજ્ઞાનનો વિચાર, આત્માના સ્વરૂપનો વિચાર કરવાની જરૂર જ નથી. માટે ત્યાં કર્તૃત્વ જળવાય છે ને કર્મનું એ કારણ બને છે. આ રીતે બે વસ્તુ પતી, હેતુ અને સ્વરૂપ. હવે ત્રીજું, જ્ઞાન શું ફળ આપે, કર્મ શું ફળ આપે. એ ફળને પણ તમે જો જુઓ તો એ કહો કે આ તો જોડે નહીં જ રહી શકે. એટલે વાસ્તવમાં કર્મ જે છે એનું કર્મનું ફળ શું? ચાલો આ તો વૈદિક કર્મની વાત કરીએ. કર્મનું ફળ શું? પુણ્ય પાપ ઉત્પન્ન કરવાનું, પુણ્ય પાપની વૃદ્ધિ કરે. જ્યારે જ્ઞાન શું કરે? આત્મજ્ઞાન પુણ્ય પાપનો નાશ કરે. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આત્મજ્ઞાન છે પુણ્ય પાપનો નાશ કરે. એટલે તો ભગવાને કહ્યું સર્વકર્માણી ભસ્મસાત કુરુતે. કર્મનો જ બધા કર્મો નાશ પામી જાય. કારણ કે આત્મા હું પુણ્ય પાપથી રહિત છું એવી સ્પષ્ટ સમજની સાથે જ પેલું કર્તૃત્વે ગયું અને બધું એકાઉન્ટ હોલ્ડર જ જતો રહ્યો. બેંકનો એકાઉન્ટ જેમાં હતો જેના નામે એ ભાઈએ જ વિદાય લઈ લીધી કે બેને વિદાય લઈ લીધી. હવે અંદર આ ખાતામાં પડેલા પૈસાનું શું એમ. એટલે આ પુણ્ય પાપની કરન્સી જે છે એનું શું કરવું? હવે કાળી ધોળી કરન્સી છે, એનું શું કરવું? એટલે વાસ્તવમાં કહેવાનો આશય એવો છે કે આ એનું સ્વરૂપ, કર્મનું ફળ પુણ્ય પાપની વૃદ્ધિ, જ્ઞાનનું ફળ પુણ્ય પાપનો નાશ. માટે અરે રે, આ તો બે જોડે એક છત નીચે નહીં રહી શકે. માટે જ્ઞાન કર્મણો હો સાંગત્યમ નાસ્તિ. માટે જ્ઞાન અને કર્મ એટલે કે આત્મજ્ઞાન, સમજો, આત્મજ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય નથી. આચાર્યએ અહીંયા પૂરું કર્યું. હવે આ તો તમને ખાલી પાળ બાંધી દો. એટલે આ પહેલો તબક્કો પૂરો થયો આ શ્લોક સાથે. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદનો નિરાશ થઈ ગયો. હવે આચાર્ય જે છે એમને થયું કે હવે આ લોકો બહુ બિચારા કંટાળ્યા લાગે છે, અને આ જ્ઞાન કર્મ સમુચ્ચય, જ્ઞાન કર્મ સમુચ્ચય, જ્ઞાન કર્મ સમુચ્ચય. હવે જરા ચર્ચા જે છે ખાસી તમારું મારું બધાનું બરાબર ધ્યાન માંગી લેવી છે. કારણ કે આ પૂર્વ પક્ષી, હવે જે પૂર્વ પક્ષી જે છે ને એ તો વેદાંતી છે, અને એ કંઈક એવી વાત કરે છે કે તમને થશે કે ના આ વસ્તુ કાઢી ના નખાય. આ વાત તો સાચી જ લાગે છે. એવો પૂર્વ પક્ષ શરૂ થઈ રહ્યો છે, અને વાસ્તવની અંદર મોટું એ પૂર્વ પક્ષ વિશે મોટી
જે પેલી શું છે કે ઇન્ટ્રોડક્શન અપાય છે. તમે જુઓ તો આ જે 67મો શ્લોક જે છે એનું સંબંધ ગદ્ય જુઓ, એનો આવડો મોટો પેરેગ્રાફ છે. અને એની અંદર આ એટલે પેલો જ્ઞાનકર્મ સમુચ્ચયવાદી તો ગયા, એ તો એમ સમજી ગયા, હવે બિચારા જતા રહે એ લોકો કે ભાઈ કોઈ પણ રીતે શક્ય નથી. જ્ઞાનની પ્રધાનતા અને કર્મ ગૌણ ને કર્મની પ્રધાનતા અને જ્ઞાન ગૌણ, અથવા બંનેની સમાન પ્રધાનતા, બંનેની સમાન મહત્ત્વવાળું, એવો કોઈ પણ રીતે સમુચ્ચય શક્ય નથી. કર્મ ફરકી જ ન શકે જ્ઞાન, આત્મજ્ઞાનની આસપાસ વગેરે વગેરે બધું સમજી ગયા. પણ હવેનો પૂર્વ પક્ષરા જુદો છે. પહેલાં થોડોક 2-3 લીટી વાંચું છું, કારણ કે આખું પેરેગ્રાફ તો નહીં, આપણે પાર્ટમાં સમજીશું. એવમ ઉપસંહૃતે કેચિત સંપ્રદાય બલાવષ્ટંબાત આહુહુ યદેતદ વેદાંતવાક્યાદ અહમ બ્રહ્મેતિ વિજ્ઞાનમ સમુત્પદ્યતે તન્નૈવ મૂવોત્પત્તિ માત્રેણ અજ્ઞાનમ નિરસ્યતિ. તદ્નૈવ સ્વોત્પત્તિ માત્રેણ અજ્ઞાનમ નિરસ્યતિ. હું તમને કહું એ શું કહેવા માગે છે. હું એ પહેલાં આપણે તેમાં જઈએ ને પહેલાં હું તમને 2 વસ્તુ કહી દઉં. સુરેશ્વરાચાર્યજી જે હવે શરૂ થઈ રહ્યો છે ટોપિક, એમાં વાસ્તવની અંદર 2-3 વસ્તુ કહેવા માગે છે. પહેલો મુદ્દો, સુરેશ્વરાચાર્યજી આ વસ્તુ પર ભાર આપવા માગે છે. શું કે વેદાંત શાસ્ત્રની સ્પષ્ટ સમજ એ મોક્ષ માટે પૂરતી છે. સ્પષ્ટ શબ્દ જે છે એને જ આપણે એની સ્પષ્ટતા હવે કરી દો. વેદાંત શાસ્ત્રની સ્પષ્ટ સમજ એટલે કે મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી છે. સ્પષ્ટ શબ્દને 2 રીતે સમજવો પડશે. કે મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ આપે છે તો બરાબર છે, એ એક અર્થ થયો સ્પષ્ટ શબ્દનો. અને બીજી સ્પષ્ટ સમજ પણ હોવી જરૂરી છે. બીજી કઈ સ્પષ્ટ સમજ? કે મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ પણ સાધનની મોક્ષ માટે આવશ્યકતા નથી, એવી સ્પષ્ટ સમજ પણ જરૂરી છે. મહાવાક્યની સ્પષ્ટ સમજ મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી છે. જ્ઞાન તો આપે જ, હવે શબ્દો છે એટલે એક પહેલું, મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી છે. અને બીજી સ્પષ્ટ સમજ કે વાસ્તવમાં મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ પણ સાધનની, કોઈ પણ એટલે કોઈ પણ, જપ તપ કશું જ નહીં, તીર્થયાત્રા નહીં, પૂજા નહીં, કશું જ નહીં, મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ પણ સાધનની જીવનની કૃતકૃત્યતા માટે, મોક્ષ માટે, આનંદ માટે 24/7, 24/7, શાંતિ માટે કે સલામતી માટે, મહાવાક્યની, વેદાંત શાસ્ત્રમાં રહેલા મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ પણ સાધનની મોક્ષ માટે આવશ્યકતા નથી. આ બીજી સ્પષ્ટ સમજ. સમજી ગયા? મહાવાક્યની એ તમે પછી ફરી સાંભળી લેજો. એટલે આ બીજી, આ 2 મુદ્દા થયા. ત્રીજું, તો પછી બધા સાધનોનું શું? એટલે કે છે શ્રવણ સિવાયનું. આ સુરેશ્વરાચાર્યજીની જ દેન છે. આ તો શ્રવણથી અન્ય કોઈ પણ સાધન બધા જ ગૌણ છે. અને જે વાસ્તવમાં આ મુખ્ય સાધન છે, આત્મજ્ઞાન અને મોક્ષનું શ્રવણ, મહાવાક્યનું શ્રવણ, એટલે મહાવાક્યનું શ્રવણ કરવું એ જ તમને મોક્ષ આપી દેશે. એનાથી અન્ય બધા જ સાધનો આ શ્રવણને સપોર્ટ કરનારા છે. એ બધા અંગ છે, સપોર્ટર છે. શ્રવણ જ છે મુખ્ય છે. જપ, પૂજા, પારાયણ બધું, કે ઇવન ઉપાસના, ધ્યાન, અને એમાં ધ્યાન એટલે એમાં જુદા પ્રકારનું ધ્યાન, કારણ કે આ તો વેદાંતિ છે પાછો.
એટલે આની સામે પૂર્વ પક્ષ ઊભો થવાનો છે. એટલે ધ્યાન એ બધું શ્રવણને માટે જ છે. સુરેશ્વરાચાર્યજી તો ત્યાં સુધી કહે છે કે નિધિધ્યાસન પણ, આત્મધ્યાન એ પણ શ્રવણને ઉપયોગી છે. એટલે આ નિધિધ્યાસન કરનાર વ્યક્તિનું હવે પછીનું શ્રવણ એ શરૂ કરે, નિધિધ્યાસન કરે ત્યાર પછી એ જે શ્રવણ કરે એ વધારે અસરકારક બને છે. માટે નિધિધ્યાસન પણ સપોર્ટ કરનારું છે. આ પૂરેપૂરું આ સુરેશ્વરાચાર્યજીનો મત છે આવો. એટલે કે આ બધા જ સાધનો, જપ તપ પૂજા પારાયણ અને ઈશ્વર ધ્યાન અથવા તો આત્મધ્યાન, આ બધું શ્રવણ માટે જ છે. છેવટે શ્રવણ જ, મહાવાક્યનું શ્રવણ એટલે કે મહાવાક્યનું વિશ્લેષણ આચાર્યની મદદથી, અને એ શ્રવણ આપણે જે કરીએ તે એ જ જ્ઞાન માટે પૂરતું છે. આવી સ્પષ્ટ સમજ હોવી જોઈએ. એટલે મહાવાક્યનું શ્રવણ મોક્ષ આપે છે એવી સ્પષ્ટ સમજ, અને મહાવાક્યના શ્રવણથી અન્ય બધા સાધનો જે છે એ શ્રવણને સપોર્ટ કરે છે અથવા એ સીધે સીધા મોક્ષ આપી શકતા નથી એવી સ્પષ્ટ સમજ પણ જોઈએ. સમજી ગયા હવે? આ વસ્તુ છે. એટલે બધા સાધનો શ્રવણ સાધન માટે છે. આ વસ્તુ હું ઘણીવાર તમને પહેલાં પણ કહેતો હતો કે સુરેશ્વરાચાર્યજી તો માને જ છે કે ઇવન નિધિધ્યાસનની પણ આવશ્યકતા નથી. એટલે આવશ્યકતા નથી અર્થાત એ સપોર્ટ જરૂર કરે છે, પણ જ્ઞાન તો શ્રવણથી જ થાય છે. આવી એમનો પોતાનો મત છે. એટલે એનીવે, એટલે આ ટુ ફોલ્ડ, બે પ્રકારની સ્પષ્ટ સમજ જે છે એ વાસ્તવની અંદર જો હોય તો જરૂર મોક્ષ મળે છે. કઈ બે સ્પષ્ટ સમજ? મહાવાક્યનું શ્રવણ જ, મહાવાક્યનો વિચાર અથવા મહાવાક્યનું શ્રવણ. શ્રવણ એટલે વિચાર, હા, શ્રવણ એટલે વિચાર, વિશ્લેષણ. આચાર્યની મદદથી જે વિશ્લેષણ કરીએ મહાવાક્યને એને શ્રવણ કહેવાય. શ્રવણ શબ્દ છે ને એ ટેકનિકલ શબ્દ છે. આપણને એમ કે શ્રવણ એટલે સાંભળવું. તમે સાંભળો છો એ તો ગૌણ શબ્દો, આચાર્યના શબ્દો તમે સાંભળો છો, મહાવાક્ય વિષયક શબ્દો, એનું શ્રવણ કરો છો બરાબર છે. પણ શ્રવણ શબ્દ, શ્રવણ મનન નિધિધ્યાસન એટલે આત્માને સાંભળવો જોઈએ. એટલે આત્મ વિષયક વિચાર એટલે કે મહાવાક્યનો વિચાર, આત્માનું પ્રતિપાદન, સ્વરૂપનું પ્રતિપાદન કરનાર મહાવાક્ય જે છે એનું વિશ્લેષણ કરવું. એનીવે, એટલે વાસ્તવની અંદર આ પ્રકારની, અને બીજું મેં તમને કહ્યું એટલે કે મહાવાક્યનું શ્રવણ કરવું એ જ જ્ઞાન માટે પૂરતું છે. ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ મહાવાક્યની સ્પષ્ટ સમજ જ્ઞાન માટે, મતલબ મોક્ષ માટે. જ્ઞાન અને મોક્ષ એક જ વસ્તુ છે. મોક્ષ માટે પૂરતું છે, અને એનાથી અન્ય કોઈ સાધનોની આવશ્યકતા નથી મોક્ષ માટે. આવશ્યકતા એટલે સીધે સીધું એ લોકો મોક્ષ પ્રદાન કરી શકતા નથી એવી સ્પષ્ટ સમજ પણ હોવી જરૂરી છે. સારું. અને આના માટે સુરેશ્વરાચાર્યજી આ વસ્તુને પ્રતિપાદિત કરવા માટે ઉપદેશ સાહસ્રી, પોતાના ગુરુજીનો ગ્રંથ ઉપદેશ સાહસ્રી, એમાં રહેલું પેલું તત્વમસી પ્રકરણ, 18મું પ્રકરણ, બહુ જ મહત્વનું, એનો આધાર લઈને હવે પછીની ચર્ચા કરે છે. એ ચર્ચા હવે આવતા ગુરુવાર આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.